ભુજમાં સોશિયલ મીડિયા પર ગેરકાયદેસર વિડીયો વાયરલ કરનારી ઇસમ સામે એલસીબી પશ્ચિમ કચ્છ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આરોપીને દારૂ, વાહન અને હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર જન્મદિવસની ઉજવણીનો ગેરકાયદેસર વિડીયો વાયરલ થતાં તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. લોટસ કોલોની વિસ્તારમાંથી પારેશ રમેશ ગર ગુસાઈ ઉંમર વર્ષ 26 રહેવાસી વાલ્મીકીનગર ભુજને ઝડપી પાડ્યો હતો. આરોપી પોતાની ફોર વ્હીલર ગાડી સાથે મળ્યો હતો. તપાસ દરમિયાન આરોપીના કબજામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2 બિયર ટીન, 1 લોખંડનો પાઇપ, મોબાઈલ ફોન તથા દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ ગાડી નંબર GG12FC 6546 કબજે કરવામાં આવી હતી. આ સમગ્ર મુદ્દામાલ સહિત આરોપી સામે ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ. મારું નામ પારેશ રમેશ ગુસાઈ છે. લોટસ કોલોની વાલ્મીકીનગરમાં રહું છું. કાલે મારો બર્થડે હતો એટલે મેં રીલ્સ નાખી હતી. એ વિડીયો ગેરકાયદેસર હતો, એ મેં અપલોડ કર્યો હતો. એવી રીલ્સ કોઈને નાખ્યું નહીં, એના માટે કરી પોલીસે કાર્યવાહી કરી છે. એવો વિડીયો નાખશો તો તમારા ઉપર કાર્યવાહી થશે. મારા ઉપર થયેલી છે, એના માટે જાહેરમાં માફી માગું છું. એવું બીજી વાર ભૂલ નહીં કરો.